गाइस भाई पनीर कटिंग करे है तो આપણે પેલા બનાવતે બધી ફેમિલી બેહી ગઈ પનીરની સબ્જી બનાવવા માટે આ બેન ને એકદમ ગરમ થઈ ગયું છે અને હાથ પણ બળે છે હે ગાइस ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ગાइस આપણે 6-7 દિવસથી એક જ સાઈડ ઉપર આપણે કામ ચાલુ છે અને અમારા નસીબ પણ એવા છે કે એ જ સાઈડ ઉપર અમને મોકલે છે અને બીજું કોઈ કામ તો છે નહીં બીજી સાઈડો અલગ અલગ ચાલી તો બીજે બધા મોકલે છે અને મને આજે મોકલ્યો છે અને મારી સાથે જાલમ પણ આવ્યો છે તો અમારે તો તોડવાનું અને કેબલ નાખવાનું જ કામ ચાલુ છે અત્યારે બધા કેબલ ને બધું વધારે ચાલુ છે અત્યારે બિલ્ડિંગ છે એનું કામ ચાલુ થશે પણ એ પણ 2-3 મહિના પછી થશે અત્યારે તો થશે નહીં એની પ્લેટો બીજી જે મારવાની છે અને હાલ તો કેબલ નાખવાના છે તો કેબલ નાખી દઈએ આ બિલ્ડિંગ છે આ બિલ્ડિંગનો કેબલ આપણે નાખવાનો છે અને આનું કનેક્શન કરવાનું છે અત્યારે તો ચાલુ છે પણ કનેક્શન બીજેથી લીધેલું છે આપણે મેન કેબલ ત્યાંથી અહીંયા લાવવાનું છે એના ઉપર આ બિલ્ડિંગ ચાલુ કરવાની છે આનો કેબલ પણ અલગથી લેવાનો છે કારણ કે એના અંદર પણ કેમેરા અને બેમેરા બીજા લગાવેલા છે એનું કનેક્શન અંદરથી આપણે એનો કેબલ પણ નાખવાનો છે ફોરનો એના ભેગો લઈ લઈશું આપણે કાલે કેબલ ખેંચીને અહીંયા મૂક્યો તો ભેગો કરીને એ કેબલને અહીંયાથી લઈ જવાનો છે સામેથી પછી આમ લઈ જવાનો છે સામે ડિસ્ટ્રીબ્યુશન છે ત્યાં આગળ નાખવાનો છે અહીંયા પીસીસી કરેલું છે એટલે પીસીસી તૂટશે નહીં તો આપણે મશીનથી આ પીસીસી તોડવું પડશે અને ત્યાંથી મોડીને અહીંયા સુધી અને અહીંયાથી પછી આમ લઈ જવાનો છે અહીંયા કેબલ અને સામે લાઇટ આવે છે તો એનો કેબલ આપણે નાખવાનો છે ફોરનો તો એનો કેબલ પણ અહીંયા લાવશું અને અત્યારે તો આ બગીચાની અંદર છોડી દઈશું પછી સામે ઉપર લઈ જઈશું તો પાછળના ભાગમાં ડિસ્ટ્રીબ્યુશન છે એનું કનેક્શન તેઓ કરવાનું છે કામ કરતો કરતો હું તો પવનની હવા ખાવા માટે ઊભો રહી ગયો કેમ કે પવન એટલો મસ્ત આવે ને ઠંડો હા શું પવન આવે મસ્ત ઠંડો વાતાવરણ પણ મસ્ત થઈ ગયું અને પવન પણ મસ્ત આવે ઠંડુ વાતાવરણ છે આકડો તો ગરમી છે પાછલા ભાગમાં પણ અહીંયા લીમડો છે તો લીમડા સોયલે મસ્ત ઠંડુ છે ફાઇનલ અડધું તૂટી ગયું છે અને અડધું તોડવાનું બાકી છે એ પણ તોડી નાખીએ ફટાફટ સારી કમ્પ્લીટ ખોદાઈ ગઈ છે બંને સાઈડ આ સાઈડ ને આ સાઈડ પણ ખોદી નાખીએ હવે વાયર નાખવો છે તો વાયર પણ લાવી દીધો આપણે બહાર નીકાળી દીધો છે આ છે ફોનનો કેબલ અને આનો છે તો આનો પણ ત્યાંથી નાખવો છે તો બંને એક જ સાઈડ નાખશું ને એક જ પાઇપમાં નાખશું આ એકની પાઇપની અંદર આપણે વાયર નાખવાનો છે એકની પાઇપમાં 2 કેબલ અમારા મહેશભાઈ નાખે છે પણ જાતા નહીં અંદર કારણ કે આ પાઇપ ભરી પડે એટલે 2 પાઇપમાં અલગ અલગ નાખવાનું એક પાઇપમાં આવી જાય એ પાઇપમાં નહીં આવતા ગાઈસ આ કેબલ ખેંચતે આ બેન ને એકદમ ગરમ થઈ ગયું છે અને હાથ પણ બળે છે અને આ થોડીક આ રિસ્ક કરી લઈએ હાથ બળી જાય પેલા ફેંકી દઈએ સાઈડમાં અને પેલા હાથ બળે છે ઠંડા કરવા પડશે હાથ તો ગાઈસ એક ભાગની પાઇપો આપણે કમ્પ્લીટ પહેરાવી દીધી અને કેબલ પણ પહેરાવી દીધો છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો પહેલા જમી લઈએ આપણા ટિફિનમાં રોટલી કિલોડીની સબ્જી અને જાલમભાઈને છે ચોળી રોટલી અને હિતેશને આવી છે કંકોડોનું શાક રોટલી અને દહીં તો ગાઈસ આપણે હવે જમી લીધું છે પણ આપણે થોડું કામ છે તો જવું છે થોડું બહાર ઘરનું કામ છે એટલે બહાર જવું છે અને આપણને ઉતારવા માટે કોઈ બી આવશે અને ઉતારવા માટે નહીં આવે તો આપણે રિક્ષા જતા રહેવું બજાર સુધી ભાઈ બજારે પડ્યું બાઇક આપણું ત્યાંથી લઈને ડાયરેક્ટ ઘરે જઈશ ગાઈસ આપણને સાઈડ ઉપરથી કોઈ ઉતારવા માટે આવ્યું નહોતું અને આપણને ભાઈ મળી ગયા હતા બાઇકવાળા એમને આપણે દીપક હોટલ સુધી ઉતાર્યા અને હવે અહીંયાથી ચાલતું જવું પડશે બહુ દૂર છે અહીંયાથી વચ્ચે છોયલો મળે તો ઊભા રહીએ અને ધીમે ધીમે ચાલ્યા જઈએ ગાઈસ આજે તો આપણા ઘરે મસ્ત અને સ્પેશિયલ સબ્જી બનાવે બેન તો ભાઈ બનાવશે ભાઈને આવડે અને બેનને આવડે તો બંનેમાંથી કોણ બનાવે એ પણ તમને બતાવીશ અને સબ્જી બનાવે છે પનીરની તો ચલો બતાવી દઉં તમને ગાઈસ ભાઈ પનીર કટિંગ કરે છે તો આપણે પેલા બનાવતે ફાઇનલ એવું
મોઢે આવડે કે ભાઈ યુટ્યુબમાં જોઈને બનાવવાની. તો મમ્મીને તો પનીરની સબ્જી બનાવતા નહીં આવડતું, તો પાલક કટિંગ કરે છે મમ્મી, અને ટોમેટા પણ આવી ગયા. બધી ફેમિલી બેસી ગઈ પનીરની સબ્જી બનાવવા માટે. અને કાચું પનીર ખાય બે ગઈ. મારી બેન તો કાચું પનીર ખાય. તો ગાઈસ ભાઈએ સબ્જી બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે, અને ભાઈને તો રેલા ઉતરી. તો ગ્રેવી તૈયાર થઈ ગઈ છે પનીરની કમ્પ્લીટ. અને ભાઈ બનાવે અલ્પેશ. અલ્પેશે બધું જ બનાવતા આવડો ગાઈસ. ઘરે કોઈ હોય કે ના હોય, આપણે જાતે બનાવી લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. અલ્પેશ બનાવી દે આપણે. હું અને મમ્મી અને કિરણ અમે 3 જણા મસ્ત કોણામાં બેઠા, કારણ કે અમે તો પનીરની સબ્જી બનાવતા નહીં આવડતું. મમ્મી તને આવડે? ગાઈસ મમ્મીને સબ્જી નહીં આવડતી પનીરની બનાવતે, અને કિરણને નહીં આવતી. અને તો ગાઈસ કિરણ બધી સબ્જી લઈને આવ્યો છે, અને પનીર પણ કિરણ દુકાનથી લઈને આવ્યો છે. અને અમે તો બેઠા બેઠા વાતોના ગપ્પા કરે, હું અને મમ્મી બે અને કિરણ બનાવે. આપણે ખાલી જમવા તૈયાર થઈ જવાનું. ડિનર તૈયાર થઈ ગયો છે, અને પનીરની સબ્જી પણ તૈયાર થઈ ગઈ છે, અને આપણે ફેવરેટ બાજરીનો રોટલો અને દૂધ. તો ચલો જમી લઈએ. હા, તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.